બજારમાં જ્યારે પણ કોઈ નવી કાર આવે તો આપણે તેના ફીચર્સ અને તેના ખર્ચની વાત કરતા હોઈએ, પણ આજે અમે તમને એક એવી કાર બતાવવા જઈ રહ્યા છીએ જે પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે અને તેનો મેન્ટેનન્સ ખર્ચ શૂન્ય છે. અને ખાસ વાત, આ કાર બનાવનાર કોઈ વિદેશી એન્જિનિયર નહીં, પણ ભાવનગર જિલ્લાના એક નાના ગામમાં રહેતા એક સામાન્ય નાગરિક છે. તો ચાલો જોઈએ આ નવી કાર અને જાણીએ તેના સર્જન પાછળની કહાની તેના સર્જકના મુખેથી. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનું વિઝાનાનેસ ગામ. સામાન્ય રીતે ગામડાના રસ્તાઓ પર ટ્રેક્ટર કે બળદગાડા જોવા મળે, પણ આ રસ્તાઓ પર અત્યારે ધમધમાટ દોડી રહી છે એક અનોખી સોલર કાર. ગામનો મુખ્ય રસ્તો હોય કે ખેતરનો અંતરિયાળ કાચો માર્ગ, આ કાર બિંદાસ્ત દોડે છે. આ લક્ઝરી કાર નથી, પણ તેની ચમક કોઈ મોંઘી ગાડી કરતાં ઓછી પણ નથી. આ કારને જોઈને તમને પણ પ્રશ્ન થતો હશે કે આ કઈ કંપનીનું મોડલ છે. તો જાણી લો, આ કોઈ મલ્ટીનેશનલ કંપનીની દેન નથી, પણ ગામડાના એક દેશી એન્જિનિયરની કમાલ છે. આ અનોખી કારના સર્જક છે સાદુળભાઈ ચાવડા. ડિગ્રીની વાત કરીએ તો સાદુળભાઈ માત્ર 2 ચોપડી ભણ્યા છે, પણ અનુભવની યુનિવર્સિટીમાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે. છેલ્લા 2 દાયકાથી ઇલેક્ટ્રિક રિપેરિંગમાં માહેર સાદુળભાઈએ કંઈક નવું કરવાની ખેવના સાથે આ સોલર કારનું સર્જન કર્યું છે. મારા વ્યવસાયમાં તો એવું છે કે મેં ઇલેક્ટ્રિકનો પહેલાં ધંધો શરૂ કર્યો હતો. એમાં અનુભવ મને 2 ચોપડી ભણેલો હતો, તો મેં મારી ઘરની પોતાની બેટરી રિપેર કરી, ટોસ અને રેડિયો મારે ઘરનો હતો એ રિપેર કર્યો, અને એમાંથી મને અનુભવ ન્યુટ્રલ ફેઝનો આવવા મળ્યો અને નંબરનું ચેન્જ થવા મળ્યું. આ કાર માત્ર દેખાવ પૂરતી નથી, પણ સાદુળભાઈના રોજિંદા જીવનનો હિસ્સો છે. શાકભાજી લેવા જવું હોય કે ખેતીવાડીના કામ માટે સામાનની હેરફેર, આ કાર ઓલ ઇન વન છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 4 વર્ષમાં સાદુળભાઈએ પેટ્રોલ કે ડીઝલ પાછળ એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. માત્ર એક જ વાર બેટરી બદલવી પડી છે, બાકી બધું કામ સૂર્યનારાયણની મફત ઉર્જાથી ચાલે છે. મેં કિંમત તો ખર્ચવામાં પહેલી નવી કુટી લીધી હતી 8,000 રૂપિયા ખર્ચ્યા હતા, અને પછી બીજી જૂની એ કુટી જૂની થઈ ગયા પછી તો બીજી કબાડીમાંથી તો 3-4 હજારમાં જ લીધી હતી. અને બેને વેલ્ડિંગ કરવાનો અનુભવ હોજો, મારી પાસે વેલ્ડિંગનું કામ પણ હતું, અને આનો બીજો ઇલેક્ટ્રિકનો અનુભવ એ હતો. વેલ્ડિંગ પણ જાતે કર્યું, અને કબાડીમાંથી કાચ, ટેરિંગ અને રેન્ટ એટલું લીધું, અને પતરા અને આ પેન્ટ એ નવું લીધું, અને ગાડી જોડવાનું 4 વ્હીલ શરૂ કર્યું, અને 2 કુટી જોડી અને ચલાવી. પહેલા વાપરી છે એ તો 30ની 3 વાપરી છે સિરીઝમાં, અને 40ની 3 વાપરી છે. અને એનો પાવર ડાયોડ મૂકીને ભેળો કરી નાખ્યો, કેપેસિટર મૂકી અને બેટરીને આપી દીધો. આમાં જેવી બેટરી નાખી એવા કિલોમીટર ચાલે, પણ 25 એમ્પિયરની બેટરી અને 48 વોલ્ટ એવી બેટરી નાખી તો 40થી 50 કિલોમીટર ચાલે. ગાડીની કિંમત તો 65 હજાર રૂપિયા જેવું. 2 જૂની કુટી ભેળી કરી, પણ તોય પણ એટલે તો પોગી ગયું છે. વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને પ્રદૂષણની સમસ્યા વચ્ચે સાદુળભાઈનો આ દેશી જુગાડ દેશ માટે મોટો ઉકેલ બની શકે છે. તેમની ઈચ્છા છે કે આ ટેકનોલોજી દેશના સામાન્ય લોકો સુધી પહોંચે. જો સરકાર કે કોઈ મોટી કંપની તેમની આ શોધની પેટન્ટ લેવા માંગે તો તેઓ તૈયાર છે. ચોપડીના જ્ઞાન કરતા અનુભવનું ભાથું કેટલું મોટું હોય છે તે વિઝાનાનેસના આ શ્રમિકે સાબિત કરી બતાવ્યું છે. આજે સાદુળભાઈ અને તેમની સોલર કાર માત્ર ભાવનગર માટે જ નહીં, પણ આખા ગુજરાત માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર.